કોલકાતા બળાત્કારની ઘટના બાદ અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં 13 મહિલા સુરક્ષાકર્મી સહિત 53 સુરક્ષાકર્મી તૈનાત કરાયા। હોસ્પિટલમાં 375 સીસીટીવી કેમેરા સાથે અલાયદું કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, મેડિકલ હોસ્ટેલ તેમજ ડોક્ટર ટાઉનશીપ પર અત્યાધુનિક સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ખાસ કરીને આજે કલકત્તામાં ઘટના બની છે એ હું નથી ઈચ્છતો કે કોઈ જગ્યાએ બને, અને એના સંદર્ભમાં આપણે જીકે જનરલ હોસ્પિટલમાં પહેલાંથી જે પ્રિકોશન્સ લેવા જોઈએ એ બધા આપણે પ્રિકોશન્સ અહીંયા લીધેલા છે। અહીંયા 375 જેટલા સીસીટીવી કેમેરા દરેક જગ્યા પર લાગેલા છે, અને ફૂલ્લી ઇક્વિપ્ડ ટીમ એ આપણી પાસે અવેલેબલ છે। 50થી વધુ આપણી પાસે સિક્યોરિટી ગાર્ડ્સ, ક્યુઆરટી ટીમ, સિક્યોરિટી ઓફિસર્સ અને લેડી ગાર્ડ્સ ઉપલબ્ધ છે, અને સ્ટુડન્ટ્સને અનુલક્ષીને પણ અહીંયા આપણે પૂરતા સુરક્ષા લેવી જોઈએ પૂરતી, એ બધી અહીંયા ઉપલબ્ધ છે આપણી પાસે ટોટલ 375 કેમેરા લાગેલા છે। એ 27 એકરનું જે આપણું પ્રિમાઇસીસ છે એ આખા પ્રિમાઇસીસમાં હોસ્પિટલ, કોલેજ, હોસ્ટેલ પ્રિમાઇસીસ અને અકોમોડેશન્સ, ડૉક્ટર અકોમોડેશન એ બધા આપણે આવરી લઈએ છીએ આમાં, જેમાં પીજી અને યુજી હોસ્ટેલ્સ પણ એમાં ઇન્ક્લુડ છે। મોનિટરિંગ કરવા માટે આપણી પાસે ફૂલ્લી ઇક્વિપ્ડ કંટ્રોલ રૂમ અવેલેબલ છે, જેમાં 24 કલાક મોનિટરિંગ માટે માણસો અવેલેબલ હોય છે, અને જેના થ્રુ આપણે કમ્પ્લીટલી મોનિટરિંગ અહીંયા કરીએ છીએ, અને કોઈ પણ ઘટના બને એ પહેલાં આપણે એને નિવારવાનો પ્રયત્ન સાહેબ, જે ક્યુઆરટી ટીમ છે આપણી પાસે, જેમાં 10 માણસોનો સમાવેશ થાય છે, એ માણસોને આપણે કમ્પ્લીટલી ફૂલ ટ્રેન્ડ કરેલા છે। ફાયર સિસ્ટમને ઓપરેટ કરવાથી માંડીને એને ફાયર સાથે કેવી રીતે એને ફાયર એક્સટિંગ્વિશ કરવાની એ બધી જ વસ્તુથી આપણે એને ઇક્વિપ કરેલા છે। પ્લસ એમના સાથે કોઈ ઇમરજન્સી આવે, ફોર એક્ઝામ્પલ કે જે મોબ હેન્ડલિંગ છે, એ બધાની ટ્રેનિંગ આપણે એમને આપી છે અહીંયા। હા, મેનેજમેન્ટ તરફથી અમને જે સૂચનો આપવામાં આવેલી છે એ હિસાબથી, એટલે સ્પેશિયલી આ કોલકાતાની ઘટનાને પછી તો આપણે નવા કેમેરાઝ જે છે એમને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। હાઈ રિઝોલ્યુશન્સ કેમેરા આપણે હજુ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે સિસ્ટમમાં, અને એ પ્રોસેસમાં છે, તો થોડાક ટાઈમમાં આપણે જે એક્ઝિસ્ટિંગ કેમેરા છે એને આપણે હાઈ રિઝોલ્યુશન કેમેરામાં કન્વર્ટ કરશું।